અથ શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય આગળ બૃહદ નારદીય પુરાણ અંતર્ગત નિહાળીએ. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 10. મેઘાવતીએ પુરુષોત્તમ માસનું અપમાન કરી શિવજીનું કરેલું આરાધન. શ્રી ગણેશાય નમઃ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. નારદ ઉવાચ કિમ વિચાર્ય બૃહદાત્મા પરમં કોપનો મુનિ અબ્રવિદ્રશ્રી કન્યા તામ તન્મે બ્રુહિ તપોનિધે. નારદે પૂછ્યું, મહાતેજસ્વી અને ઘણા ક્રોધી મુનિ દુર્વાસાએ વિચાર કર્યા પછી એ ઋષિ કન્યાને શું કહ્યું હતું તે હે તપના ભંડાર તમે મને કહો. સૂત ઉવાચ. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, નારદનું વચન સાંભળીને બદ્રીપતિ શ્રી નારાયણ સર્વને હિતકારી એવું દુર્વાસાનું ગુપ્ત વચન કહેવા લાગ્યા. નારાયણ બોલ્યા, હે નારદ, મેઘાવી ઋષિની કન્યાનું દુઃખ દૂર કરવા માટે કૃપાળુ મુનિ દુર્વાસાએ તે વખતે જે કહ્યું હતું તે તમને હું કહું છું તે સાંભળો. દુર્વાસા મુનિ બોલ્યા, હે સુંદરી સાંભળ, આ હું તને જે કહું છું તે ગુપ્ત કરતાં પણ અતિ મહાગુપ્ત છે. કોઈને પણ કહેવા જેવું નથી, છતાંય મેં તને કહેવાનો વિચાર કર્યો છે. હું તેનો વિસ્તાર કરીશ નહીં, પણ ટૂંકમાં કહું છું. હે ઉત્તમ ભાગ્યશાળી, આજથી જે 3જો મહિનો આવશે તે પુરુષોત્તમ માસ કહેવાય છે. તેમાં કોઈ તીર્થ વિશે સ્નાન કરનારો મનુષ્ય બાળ હત્યાથી છૂટે છે. હે સુંદરી, કારતક આદિ માસમાં પુરુષોત્તમ માસ જેવો બીજો કોઈ માસ નથી. બધા મહિના તથા પખવાડિયા અને બીજા જે કોઈ પર્વો છે તેઓ પુરુષોત્તમ માસના 16મા ભાગની પણ તુલના કરવાની યોગ્ય નથી. એટલું જ નહીં, પણ વેદમાં જે સાધનો કયા છે તે બધા જ પુરુષોત્તમ માસના 16મા ભાગની સરખામણી કરવા યોગ્ય થતા નથી. 12,000 વર્ષ સુધી ગંગા સ્નાન કરવાથી જે ફળ મળે અને સિંહ રાશિના બૃહસ્પતિ થતા ગોદાવરીમાં એક જ વાર સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ જ ફળ હે સુંદરી પુરુષોત્તમ માસમાં કોઈ પણ સ્થળે માત્ર એક જ વાર ઉત્તમ પ્રકારે વિધિપૂર્વક સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે. હે બાળા, પુરુષોત્તમ નામનો આ માસ શ્રી કૃષ્ણને ઘણો જ વહાલો છે, માટે તેનું સારી રીતે સેવન કરતાં બધું ઈચ્છેલું પ્રાપ્ત થાય છે. માટે જલ્દી તે પુરુષોત્તમ માસનું તું સેવન કરજે. હું પોતે પણ હર્ષથી એ પુરુષોત્તમ માસનું સેવન કરું છું. એક વખત મેં ક્રોધથી અંબરીશ રાજાને બાળી નાખવા અગ્નિની તીવ્ર શક્તિ કૃત્યા છોડી હતી. તે વખતે હે બાળા, પોતાના એ ભક્તની રક્ષા કરવા માટે શ્રી હરિએ બળબળતું સુદર્શન ચક્ર મને બાળી નાખવા માટે મારા તરફ છોડ્યું હતું. પરંતુ તે વેળા પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવથી તે ચક્ર પાછું ફર્યું હતું. હે સુંદરી, તે ચક્ર 3 લોકને બાળીને ભસ્મ કરવા માટે સમર્થ છે, છતાંય એ વખતે મને એક કંઈ પણ કરી શક્યું નહોતું. તેથી મને આશ્ચર્ય થયું હતું અને પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવ મને સમજાયો હતો. માટે હે ઉત્તમ ભાગ્યશાળી, તું શ્રીમાન પુરુષોત્તમ માસનું સેવન કર. આમ તે મુનિ કન્યાને કહી મુનિઓમાં શ્રેષ્ઠ દુર્વાસા બોલતા બંધ થયા. શ્રી કૃષ્ણ ઉવાચ. શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજા યુધિષ્ઠિર, દુર્વાસાનું આ વચન સાંભળીને તે બાળા ભાવિની પ્રેરણાથી પ્રેરાઈ મૂઢ બુદ્ધિને લીધે અદેકાયથી પ્રેરાઈને મનમાં ક્રોધથી યુક્ત થઈ અને મુનિ શ્રેષ્ઠ દુર્વાસાને કહેવા લાગી. બાળા બોલી, બ્રાહ્મણ, તમે કહ્યું એ મને ગમ્યું નથી. હે મુનિ, માઘ આદિ મહિનાઓથી કેવી રીતે નિષ્ફળપણાને પમાય? કારતક માસને તમે હલકો કેમ કહો છો? વૈશાખ માસને સેવ્યો હોય તો એ તો ઉત્તમ ઈચ્છિત શું ન આપે? સદાશિવ આદિ દેવોને સેવ્યા હોય તો શું તેઓ ફળદાયી નથી? અથવા તો
સૂર્યદેવ પૃથ્વી પર પ્રત્યક્ષ દર્શન આપી રહ્યા છે, તો શું એ ઇષ્ટ કામનાઓ નથી આપતા? જગદંબા દેવી શું ઈચ્છિત વસ્તુ નથી આપતા? છતાંય વ્યતિપાત આદિક યોગોને તથા શંકર આદિક સમગ્ર દેવોને ઓળંગીને તમે પુરુષોત્તમ માસને વખાણો છો. આમ બોલતા તમને શરમ નથી આવતી? આ માસ તો મલિન છે, સર્વ કર્મોમાં નિંદાયેલો છે, સૂર્યના સંક્રમણ પ્રવેશથી પણ રહિત છે. તેને હે મુનિ શ્રેષ્ઠ કેવી રીતે મનાય? હું તો સર્વ દુઃખોથી છોડાવનાર શ્રી હરિને શ્રેષ્ઠ સમજું છું. હે ભૂદેવ, રાત દિવસ હું વિચાર કરું છું, જાનકી પતિ શ્રી રામચંદ્રજી તથા પાર્વતી પતિ શ્રી શંકરથી શ્રેષ્ઠ બીજો મને કોઈ દેખાતો નથી. એવો બીજો કોઈ મહાન દેવ નથી કે જે મારું દુઃખ દૂર કરી શકે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મુનિ, તમે એ શ્રેષ્ઠ દેવોનો ત્યાગ કરીને મળમાસને વખાણો છો. બ્રાહ્મણ પુત્રી મેઘાવતીએ આમ કહ્યું ત્યારે ક્રોધી સ્વભાવના તે દુર્વાસા મુનિ ક્રોધને લીધે શરીરે અતિશય સળગી ઉઠ્યા. તેમના નેત્રો ક્રોધથી લાલચોળ બન્યા, પણ પોતાના મિત્રની પુત્રી તે મેઘાવતીને તેમણે શાપ ન આપ્યો. તેમને દયા આવી કે આ મૂઢી છોકરી હિત કે અહિત સમજી શકતી નથી, એની બુદ્ધિ અધૂરી છે. પુરુષોત્તમ માસનું મહાત્મ્ય વિદ્વાનોને પણ સમજવું મુશ્કેલ છે, તો ઓછી બુદ્ધિવાળા લોકો એને કેવી રીતે સમજી શકે? અને એમાંય આવી નાની બાળા એ તો ખાસ કરીને ન જ સમજી શકે. આ બાળા તો હજુ કુંવારી છે, હમણાં જ બાપ વિનાની થઈ છે, તેથી દુઃખરૂપ અગ્નિથી તે બળે છે અને અતિશય ઉગ્ર મારા શાપને કઈ રીતે સહન કરી શકશે? આમ વિચારી દુર્વાસા મુનિએ મનમાં રહેલા ક્રોધને સંકેલી અને પછી સ્વસ્થ થઈ અતિશય વિવળ બનેલી બાળાને કહ્યું. દુર્વાસાએ કહ્યું, હે બાળા, તું મારા મિત્રની પુત્રી છે, તેથી તારા પર મને કોઈ જાતનો ગુસ્સો નથી. ઓ ભાગ્યહીન દીકરી, તારા મનમાં તને જે ગમે તે તું કર, પણ હે બાળા, બીજું તું સંભાળ. તારું ભવિષ્ય કંઈક ટૂંકમાં હું તને કહું છું. તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, તેનું ફળ આ જન્મ કે બીજા જન્મમાં તને અવશ્ય મળશે જ. બસ હવે હું નરનારાયણ બદ્રિકાશ્રમના આશ્રમે જાઉં છું. હે ભયભીત થયેલી દીકરી, તારા પિતા મારા મિત્ર હતા. આ કારણથી જ મેં તને શ્રાપ આપ્યો નથી, પરંતુ બાળપણને લીધે હિત અહિતને કે શુભ અશુભને તું સમજતી નથી. તો યાદ રાખજે, તારું કલ્યાણ થાવ. મારો સમય નિષ્ફળ ન જવો જોઈએ, માટે હવે હું જઉં છું. શુભ કે અશુભ જે કાંઈ થવાનું હોય છે એની કોઈ ટાળી શકતું નથી, એ તો અવશ્ય થશે જ. શ્રી કૃષ્ણ ઉવાચ. શ્રી કૃષ્ણ બોલ્યા, આમ કહી તમોગુણી છતાંય તપસ્વી તે દુર્વાસા મુનિ તરફ જતા રહ્યા, અને તે જ ક્ષણે આ મુનિ કન્યા પુરુષોત્તમ માસનું અપમાન કરવાથી ઝાંખી પડી. તેણે ઘણો લાંબો કાળ વિચાર કર્યા પછી નક્કી કર્યું, હું તપશ્ચર્યા કરી દેવોના ઈશ્વર પાર્વતીપતિ શંકરનું આરાધન કરીશ, કેમ કે એ ભગવાન તત્કાળ ફળ આપનારા છે. હે રાજા યુધિષ્ઠિર, મનથી આવો નિશ્ચય કરીને મેઘાવતી તે પુત્રીએ પોતાના આશ્રમમાં આકરું તપ કરવાની ઈચ્છા કરી. સૂત ઉવાચ. સૂતજી બોલ્યા, ઋષિ કન્યા મેઘાવતીએ મહાબળવાન મુનિ દુર્વાસાના વચનની આમ ઘણી જ નિંદા કરી. પછી પોતાના આશ્રમમાં જ રહીને શંકરનું સેવન કરવા માંડ્યું. જોકે લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાન ઘણું મોટું ફળ આપનારા છે, અને સાવિત્રીના પતિ બ્રહ્માજી પણ તેવા જ છે. છતાં પણ તે કુમારીએ તે બંને દેવોનો તે વેળાએ ત્યાગ કર્યો હતો. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં શ્રી નારાયણ નારદ સંવાદે મેઘાવતીએ કરેલ શિવજીનું આરાધન નામનો 10મો અધ્યાય સમાપ્ત. પુરુષોત્તમ ભગવાન તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.